શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે। આ વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થયો છે। પાણી ઓસર્યા બાદ પણ આ વિસ્તારના લોકોની મુસીબત હજી સુધી ઓછી થઈ નથી। આ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આખી રાત પાણી વચ્ચે તેઓએ વિતાવી છે। 26 ઓગસ્ટની મોડી રાત્રે પડેલા વરસાદે જંગલેશ્વર વિસ્તારને બાનમાં લઈ લીધું અને આ વિસ્તારમાં ઠેર ઠેર નુકસાની સર્જાઈ હતી। ત્યારે આ વિસ્તારના લોકો કેવી રીતે રાત પસાર કરી રહ્યા છે તે જાણવા અમારી ટીમ મધરાત્રે જ એકતા સોસાયટીમાં પહોંચી હતી। અમારી ટીમ જ્યારે પહોંચી ત્યારે આ વિસ્તારના હાલ બેહાલ થયેલા જોવા મળ્યા હતા। અહીંયા લાઇટ પણ નહોતી અને લોકોને જે હાલાકી ભોગવવી પડી હતી। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાંના લોકોની હાલત અત્યંત દયનીય બની હતી। રાજકોટ શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદે અનેક લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે। અત્યારે ન્યૂઝ 18ની ટીમ છે તે રાજકોટ શહેરના જે છે જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી છે। અત્યારે અહીંયા જે છે ગઈકાલે જે રીતના ધોધમાર વરસાદ પડ્યો હતો તેને લઈને આ વિસ્તારમાં મકાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। અત્યારે જે છે સ્થાનિક વ્યક્તિ એમના દ્વારા અત્યારે સાફસૂફ કરવાની હજુ મોડી રાત સુધી કામગીરી ચાલી રહી છે। ત્યારે આ ઘરની શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે છે અહીંયા આ ઘરમાં આજે રસોઈ પણ નથી થઈ, જે છે બહેનો એમને રસોઈ પણ નથી કરી, તો બીજી તરફ જે છે મોડી રાત સુધી સાફ સફાઈ કરી રહ્યા છે। પાણી હવે આ ઘરમાંથી ઓસરી રહ્યા છે। ત્યારે એક હાથમાં દીવો છે અને બીજા હાથમાં સાવરણો। આ બેનની શું તકલીફ હશે તે તો તેમનું મન જ જાણતું હશે। ત્યારે જે છે અહીંયા આપણી સાથે સ્થાનિક બેન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો? અત્યારે હજુ મોડી રાત છે, તમારા દ્વારા જે છે અત્યારે અહીંયા સાફસૂફ કરવામાં આવી રહ્યું છે, આ બધું સાફસૂફ કરીને ભાઈ 3 કલાક થી ગદો કાઢીએ છે। હજી કઈ આમાં કઈ હજી એક પંચા ભાનો ફેર પડ્યો નથી અને પાણી અમારે બધું અત્યારે ફેલ જ છે। ખાવા પીવાનું બધું બગડી ગયું છે। રસોડાની તમામ વસ્તુ બધી તણાઈ અને નદીમાં વહી ગઈ છે। એક હાથમાં દીવો પણ છે, શા માટે દીવો છે? દીવો લાઈટ નથી સાહેબ, સાચો કરું ને છોકરાઓને કઈ કામ હમાનામાં કરીને રાખવા તો ખરી ને। હાલના અમે નિશાળે હતા, નિશાળેથી પછી અમને કાઢવામાં આવ્યા તો અમે પછી હગાવાલા નહીં આવ્યા કે કેટલી ઘરી બધી। આ બેનના હાથમાં એક હાથમાં દીવો છે, બીજા હાથમાં જે રીતના જવાબદારી કહી શકાય ઘરની સાફ સફાઈની જવાબદારી છે। અન્ય એક બેન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, આજે શું જયમાં છો, શું પરિસ્થિતિ છે? કઈ નથી જયમાં ભાઈ, એને કે એમને આવ્યા ને તેવું ને કે પેલા અમે સ્કૂલમાં હતા ત્યાંથી અમને કીધું તમે અહીંથી પણ વયા જાવી કે, અને અમે એમાં સગાવાળાના ઘરે ગયા હતા તો ત્યાંથી પણ એ લોકો તાળું મારીને વયા ગયા છે। એટલે અમે જોવા ત્યાં સાફ સફાઈ કરીને અમારા છોકરા બીજાના ઘરે અત્યારે પડ્યા છે। તો આ મહિલા કે જેઓના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને જેઓની ઘરવખરીને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું તેઓએ પોતાની આપવીતી જણાવી। સાથે અહીંના જે સ્થાનિકો છે તેઓની સાથે પણ અમારી ટીમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો। રાજકોટ શહેરમાં જે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એમને લઈને જે છે શહેરના જે એકતાનગર સોસાયટી છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા। અહીંયા જે છે 5-7 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા। ત્યારે હવે આ વિસ્તારમાં રહેતા જે લોકો છે, જેમના ઘર આવેલા છે, તેમની શું સ્થિતિ છે તેમના હાલ જાણવાનો પ્રયાસ કરીશું। આ લોકો જમ્યા છે કે કેમ તે સમગ્ર પરિસ્થિતિનો જે છે જાણવા માટે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે અહીંયા પરિવાર સાથે। ખાસ કરીને અહીંયા જે છે પ્રથમ દ્રષ્ટિએ જોતા જ લાઇટ નથી, લોકો અંધારામાં હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે। મીણબત્તીના સહારે જે છે અત્યારે આ લોકો છે અત્યારે અહીંયા બેઠા છે। કહી શકાય કે જે છે અત્યારે અંધારપટ છે, છેલ્લી 24 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો છે, અહીંયા અંધારપટ છે। ત્યારે આ જે સ્થાનિક છે એમને શું વ્યવસ્થા કરી છે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, લાઇટ કેટલા સમય થયા નથી? લાઇટ માનો ને 12 કલાક ઉપર થઈ ગયું, હજી લાઇટ આવી નથી અને લાઇટ ની કોઈ વ્યવસ્થા કરી નથી। અંધારામાં અમે રહી, ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી। તમે અત્યારે જમવાની શું વ્યવસ્થા કરી? જમવાની કોઈ વ્યવસ્થા નથી કે નહીં કોઈ આવ્યું। અત્યારે અહીંના સ્થાનિક લોકો છે, જે જંગલેશ્વર વિસ્તારના સ્થાનિક લોકો, એ બધા જમવાની વ્યવસ્થા કરી દીધી અને સેવાભાવી માણસો હોય લતાના, એ સેવા કરવા આવી ગયા, એને બધા અમને જમવાનું દઈ ગયા। બાળકોને કેવી તકલીફ પડે છે? બાળકોને તો અત્યારે વાત જ પૂછવામાં, અમે માથે લઈ લઈને 10-10 ફૂટ 8-8 10-10 ફૂટ પાણી ભર્યું હતું, એમાં અમે માથે ઉપાડીને બાળકોને નીકળ્યા નથી। કોઈ રેસ્ક્યુ કરવા વાળા માણસો આવ્યા નથી, કોઈ ફાયર બ્રિગેડ વાળા આવ્યા અને કોઈ અહીંયા પૂછપરછ કરવા નથી આવ્યા આજે કોઈ। રાજકોટ શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોના હાલ બેહાલ થયા હતા। ત્યારે ખાસ કરીને રાજકોટ શહેરના એકતાનગર
વિસ્તારમાં જે છે ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે. મધરાત્રિના સમયના આ જે દ્રશ્યો છે, અહીંયા જે છે લાઇટ પણ નથી. કહી શકાય કે આ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. અહીંના લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. સીધા જ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું. જે આખી આ જે શેરી છે તે શેરીમાં અત્યારે પાણી જ પાણી ભરાઈ ગયેલું છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ સમગ્ર વિસ્તાર છે તે હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો છે. અહીંયા અંધારપટ છવાઈ ગયેલો છે. ખાસ કરીને જે છે વરસાદ જે ગત રાત્રે વરસ્યો હતો ને એમના કારણે જે છે આ વિસ્તારમાં 7-7 ફૂટ 8-8 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા. એમના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા સ્થાનિક આગેવાન પણ આપણી સાથે છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ભાઈ, અત્યારે અહીંયા અંધારપટ છવાઈ ગયો છે, કેવી તકલીફ છે? તકલીફમાં તો આપણે 3 દિવસ ત્યાં ઘણી તકલીફ છે, છેલ્લા 3 દિવસ ત્યાં. અને આજે વહેલી સવારે 6 વાગ્યાથી આપણા સ્થાનિકને ઘણી તકલીફ છે ને મહાનગરપાલિકાને જાણ કરવા છતાંય પણ એ લોકોએ કઈ તકેદારી પગલાં લીધા નથી. આજે વહેલી સવારે 6:30 વાગે હાજી દેવ ઓવરફ્લો થયો અને હાજી લાઇટ નથી. શું કહેશો, કેવી અત્યારે હેરાનગતિ છે? અત્યારે હેરાનગતિ વાત જ જવા દો. સ્થાનિક લોકો જેમાં છે નહીં. ચોક્કસથી જે રીતના ભાઈ નિવેદન આપી રહ્યા છે, જે છે અહીંયા સ્થાનિક લોકો હજુ પણ જમ્યા નથી, ભૂખ્યા તરસ્યા છે. મહાનગરપાલિકાની ટીમ છે તે કંઈ અહીંયા આવી નથી, એવો સ્થાનિક આગેવાન છે તેમનું પણ સ્પષ્ટ રીતે કહેવું છે. અનેક હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ આ વિસ્તારમાં જે છે એ રાત્રિના સમયે પણ પાણી નથી ઓસરી રહ્યા. અનેક જે છે મુશ્કેલીનો સામનો છે તે આ એકતાનગર સોસાયટીના જે લોકો છે તે કરી રહ્યા છે. તંત્ર પાસે પણ ક્યાંક મદદની આશા રાખી. વિસ્તારોની મુલાકાત લઈ આર્મી જવાનો લોકોની મદદ કરશે. રાજકોટમાં વરસાદની પરિસ્થિતિ સતત વણસી રહી છે અને એને લઈને જે છે આર્મીની ટીમ છે તે રાજકોટમાં તૈનાત કરવામાં આવી છે. હાલ આપણી સાથે આર્મીના જે જવાન છે, અધિकारी છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. क्या कहेंगे, अभी आप राजकोट पे पहुंचे हैं, यहाँ पे कौन कौन से इलाके से मुलाकात की है, क्या क्या किया है? हम लोग जामनगर मिलिट्री स्टेशन से आ रहे हैं अभी. हमें कल दोपहर 1 से 1:30 बजे के बीच में गुजरात स्टेट इमरजेंसी सेंटर से मैसेज मिला था कि आर्मी का ऐसे एक फ्लड रिलीफ का कॉलम यहाँ पे रिक्वायरमेंट है. तो हमारे 2-3 कॉलम जो कि स्टैंड बाय में थे, सबसे पहले राजकोट, फिर जामनगर और द्वारका के लिए निकल गए थे तुरंत मैसेज मिलते ही. हम लोग कल शाम को यहाँ पे पहुँचे अराउंड 6:37. उसके बाद आने के बाद एडिशनल कलेक्टर, डिप्टी कलेक्टर साहब से मिले. जो सिचुएशन था यहाँ पे उसका रेकी वगैरह किया हमने और इन्फॉर्मेशन वहाँ पे पास देखा कि कैसे हमारा असिस्टेंस रिक्वायर्ड है, क्या क्या है. तो उन्होंने ब्रीफ भी किया सिचुएशन के बारे में. अभी आज सुबह हमने आने के बाद जो थ्रेटेंड लोकेशन है जहाँ पे मतलब फ्लडिंग वगैरह का चांसेस है, सिविलियन लाइफ को खतरा है, वहाँ पे जाके असेसमेंट किया सिचुएशन किया. हमारे साथ जो इंजीनियर के टास्क फोर्स भी आ रखी है, बोट्स वगैरह लेके, और मेडिकल की टीम भी आ रखी है. बाकी हम लोग अभी स्टैंड बाय में है. जैसा जो रिक्वायरमेंट होगा स्टेट एडमिनिस्ट्रेशन ऑथोरिटीज से तो हम लोग तुरंत एक्शन लेंगे. આ હતા આર્મીના જવાનો. અત્યારે જે રીતના રાજકોટમાં જે પરિસ્થિતિ વણસી રહી છે તેને લઈને જે છે આગોતરા આયોજનના ભાગરૂપે અહીંયા એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. શહેરના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે, જે પ્રભાવિત વિસ્તારો છે, ત્યાં નજર પણ રાખવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આ સાથે જ ધોરાજીથી જૂનાગઢ સોમનાથ વેરાવળ જતો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ છે. વરસાદે વિરામ લીધા બાદ પણ અહીંયાથી પાણી ઓસર્યા નથી. વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બેફામ વાહન ચાલકો પર અંકુશ લગાવવા ડિવાઈડર બનાવવાની માંગ ઉઠી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લામાં જે રીતે રેડ એલર્ટ આપવામાં તેને લઈને વાત કરી. ધોરાજી પંથકમાં સતત 2 દિવસથી વરસાદ હતો. આજ સવારે બી વરસાદ હતો ને અત્યારે વરસાદે વિરામ લીધો તેને લઈને વાત કરી. અહીંયા જે નેશનલ હાઈવે છે, આ જે સોમનાથ જવા માટેનો પ્રથમ રસ્તો છે, ત્યાં આપ જોઈ શકો છો કે હજી પાણી ઓસર્યા નથી. જે રીતે વરસાદ કાલ ધોધમાર જે વરસાદ વરસ્યો હતો ને આજે સવારે બી વરસાદ, વહેલી સવારે વરસાદ હતો, અત્યારે વરસાદે વિરામ લીધો છે. તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે જે રોડ છે, જે નેશનલ હાઈવે છે, એ હાઈવે ઉપર હજી પાણી ઓસર્યા નથી. વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે. જે રીતે રસ્તામાં જે ખાડા હોય, ખાડા વાહન ચાલકોને ન દેખાતો તેને લઈને વાહન ચાલકોને અત્યારે લાઇટ બારવાની બી ફરજ પડી રહી છે. જે રીતે સોમનાથ જવા માટે પ્રથમ રસ્તો છે, જુનાગઢ સોમનાથ વેરાવળ જવા માટેનો રસ્તો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે કેવી હાલત છે, અત્યારે કેટલા પાણી ભરાયેલા છે. જે પાણી આપ જોઈ શકો છો કે અત્યારે જે પાછો વરસાદ બી અત્યારે ધીમી ગાડી શરૂ થઈ ગયું છે
અને જે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે વાહન ચાલકો બી બેફામ ચાલતા હોય છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે પાણી કેટલો બધો ભરેલો છે. જે હાઈવે છે જે હાઈવે અત્યારે બ્લોક થાય તેવી પોઝિશન જોવા મળી રહી છે. જે રીતે વધારે વરસાદ થાય તો આ વરસાદના લઈ વાહન ચાલકોને પૂરા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે રીતે આપ જોઈ શકો છો કે જે વરસાદ છે તે વરસાદે વિરામ લીધો છતાં અત્યારે ધીમી ધારે જે વરસાદ ચાલી રહ્યો વરસાદ વસી રહ્યો છે તેને લઈને જે રાજકોટના અંદરમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાનો તેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ રસ્તો જે નેશનલ હાઈવે નો રસ્તો છે ત્યાં પાણી હજી ઓસર્યા નથી. અત્યારે વાહન ચાલકો છે વાહન ચાલકોને પારાપાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે રીતે વરસાદ વસી રહ્યો છે અત્યારે બી જે વરસાદ શરૂ છે અને પાણી છે તે પાણી અત્યારે ભરાઈ ચુક્યા છે. હમણાં બગાડી ગુજરાતી ધોરાજી. તો આ તરફ વાત કરીએ રાજકોટ બાદ દ્વારકાથી પણ